પીયુષ પારેખની નવસારી પંથકની અંદર અટકાયત કરવામાં આવી। નવસારીના કોઈ વ્યક્તિને કાનો કાન ખબર પણ નથી પડવા દીધી। સૌરાષ્ટ્રના અખબાર અકિલાએ કન્ફર્મ કર્યા છે સમાચાર। સમગ્ર મામલે નવસારી પોલીસ સમાચાર કેમ છુપાવી રહી છે? એક સમાચાર કૃણાલ એવા પણ સામે આવી રહ્યા છે કે તેમની સામે રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ થઈ હતી। 2 દિવસ પહેલા અટકાયત કરવામાં આવી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। એ બુલિયન મામલે ફરિયાદ થઈ હોવાની પણ માહિતી એ સામે આવી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત ને હું છું કૃણાલ। આપણે કરી બુલેટિનની શરૂઆત બુલેટિનમાં ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારોથી કે જે રીતના એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દુબઈના મોટા ગજાના અગ્રણીની અટકાયત છે તે કરવામાં આવી છે। પીયુષ પારેખની નવસારી પંથકની અંદર અટકાયત કરવામાં આવી। આધારભૂત સૂત્રોનો મોટો દાવો, દુબઈના બિલિયન ક્ષેત્રના દિગ્ગજની અટકાયતથી ખળભળાટ મચી ગયો છે। પીયુષ પારેખ સાથે ઉર્ફે ફાસ્ટ વનની નવસારી પોલીસે ધરપકડ કરી હોવાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। જે રીતના એ બુલિયન મામલે ફરિયાદ થઈ હોવાની પણ માહિતી એ સામે આવી રહી છે। સૌરાષ્ટ્રના અખબાર અકિલાએ કન્ફર્મ કર્યા છે સમાચાર। સમગ્ર મામલે નવસારી પોલીસ સમાચાર કેમ છુપાવી રહી છે? આ પણ એક સવાલ ઉઠી રહ્યો છે। નવસારી રૂરલના પીઆઈ વીજી ભરવાડ સાહેબ નથી ઉપાડી રહ્યા ફોન કે નથી આ મામલે કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી રહી। એસપી રાહુલ પટેલ કહે છે કે રૂરલ પીઆઈને પૂછો। સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। નવસારી જિલ્લા પોલીસને પીયુષ પારેખની માહિતી છુપાવવામાં કેમ રસ છે? આ જે મોટા સમાચાર હોવા છતાં જે મામલે અટકાયત કરવામાં આવી છે તેને લઈ પોલીસ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આ મામલો છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવી પણ વાત સામે આવી રહી છે। કેમ કે અનેક વખત ફોન કરવા છતાં પણ એ સ્પષ્ટ માહિતી બહાર નથી આવી રહી। વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના સમાચાર કે દુબઈના અને સાથે જ ખાસ કરીને અગ્રણી ઉદ્યોગપતિ સાથે જે પીયુષ પારેખની જે નવસારી પોલીસે અટકાયત કરી છે, કયા મામલે અટકાયત કરી હોઈ શકે અને કયા કેસ મામલે તેમની અત્યારે ધરપકડ કરવામાં આવી? કૃણાલ, સમગ્ર ઘટનાની અંદર અલગ અલગ પાસાઓ છે, અલગ અલગ એ નિવેદનો, અલગ અલગ વાતો સામે આવી રહી છે। પરંતુ ગુજરાતના પ્રતિષ્ઠિત અખબાર અકિલાએ એ વાતને કન્ફર્મ કર્યું છે। જો કે નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે પણ ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં એમને જવાબ આપ્યો છે કે હા, એવી માહિતી અથવા તો એ વાત એ કન્ફર્મ છે કે તેમને અટકાયત કરી છે, 3 દિવસ પહેલા કરી છે, 1 વર્ષ જૂની ફરિયાદ છે। આ બધી જ વાત એ તેમને કરી, પરંતુ કયા સંદર્ભમાં ફરિયાદ છે એ જિલ્લા પોલીસ વડાને પણ નથી ખબર। જિલ્લા પોલીસ વડાએ ફોન કરી અને વાતચીત કરી છે તો એવું કહે છે કે તમે પોલીસ સ્ટેશનને ફોન કરી અને માહિતી મેળવી લો। વાત આખી એમ છે કે આજથી લગભગ 3 દિવસ પહેલા પીયુષ પારેખ નામના એક શખ્સ કે જે દુબઈની અંદર વસવાટ કરી રહ્યા છે, મૂળ વતન એ તેમનું સૌરાષ્ટ્રના રાજકોટનું માનવામાં આવી રહ્યું છે અને તે ખૂબ મોટા ઉદ્યોગપતિ અને સાથે જ બુકી હોવાની એક વાત એ ચર્ચાઈ રહી છે। આ વાત સાચી છે ખોટી છે એની તપાસ એ હજી ચાલી રહી છે, પરંતુ આ વાત એ અત્યારે ચર્ચાઈ રહી છે અને ચર્ચાતી વાતોની વચ્ચે 2 દિવસ પહેલા જે વ્યક્તિની અટકાયત થાય છે એના સમાચાર એ આજે મળે છે કે રાજકોટથી પીયુષ પારેખ નામના કોઈ વ્યક્તિની અટકાયત કરવામાં આવે છે અને અટકાયત કરનાર કોણ તેવી વાત સામે આવે છે કે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન। નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પીઆઈ વીજી ભરવાડ છે, જેઓને સતત મેં 2 થી 3 ફોન કર્યા, ફોન એ તેમનો ઉપડ્યો નહીં, એક પણ વાતનો તેઓ જવાબ આપવા નથી માંગતા। એનો મતલબ એ થયો કેમ કે જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ કહી રહ્યા છે કે મારી પાસે કોઈ વ્યક્તિની અથવા કોઈ કેસની પર્સનલી કોઈ વિગત ના હોય, એસપી જોડે એફઆઈઆર તો ન જ હોય એ વાત માની શકાય, પરંતુ જિલ્લા પોલીસ વડા એવું કહી રહ્યા છે કે મારી પાસે આ એફઆઈઆર ન હોય। જે ઘટના બની છે એ ઘટના નાની નથી, ખૂબ મોટા ઉદ્યોગપતિ અને આ એ અટકાયત થતાની સાથે જ અત્યારે ચર્ચાઓ એ ગુજરાતની અંદર ચાલી રહી છે કે શું એવી ઘટનાઓ બની કે અચાનક જ પીયુષ પારેખને એ દુબઈથી ગુજરાત આવે અને ગુજરાત આવતાની સાથે જ તેમની ધરપકડ થાય। એક સમાચાર કૃણાલ એવા પણ સામે આવી રહ્યા છે કે તેમની સામે રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ થઈ હતી।
અને જેના આધારે તેઓએ જેવા જે રાજકોટ એરપોર્ટ પર પહોંચે એવી જ સ્થિતિ એમની અટકાયત કરવામાં આવી. હવે રાજકોટ એરપોર્ટ પર અટકાયત કરી કે પછી અમદાવાદ એરપોર્ટ પર, આ પણ અત્યારે સમાચાર સ્પષ્ટ નથી થઈ રહ્યા, કેમ કે આ વાતને પૂરેપૂરી દબાવવામાં આવી છે. 2 દિવસ પહેલા અટકાયત કરવામાં આવી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. અત્યારે હાલ જે અટકાયત કરવામાં આવી હતી પિયુષ પારેખની, તેમને નવસારી સબ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. નવસારીના કોઈ વ્યક્તિને કાનો કાન ખબર પણ નથી પડવા દીધી કે આવડા મોટા વ્યક્તિને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈએ અટકાયત કરી છે. હવે કયા કારણોસર અને કયા સંજોગો અવસાદ પિયુષ પારેખની અટકાયત કરવામાં આવી છે તેની ચર્ચાઓ અત્યારે ગુજરાતની અંદર ચાલી રહી છે. અને ખાસ મહત્વની વાત એ કે ન માત્ર ગુજરાત પરંતુ દુબઈથી આ એ સમાચારો આજે સવારે ગુજરાતની અંદર ધીરે ધીરે પ્રસરી રહ્યા હતા. દુબઈથી એટલા માટે મેં આપને પહેલાં જેમ કહ્યું એમ કે એક ચર્ચા એવી ચાલી રહી છે કે પિયુષ પારેખ એ મોટા બુકી હોવાની વાત છે, દુબઈના મોટા ઉદ્યોગપતિ હોવાની વાત છે. તો એ ઉદ્યોગપતિ હોવાને કારણે દુબઈની અંદરથી એ સમાચારો આજે ગુજરાત તરફ આવ્યા કે જ્યાં એ આજે સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની એ ટીમનો એક કાફલો અમદાવાદ આવે છે. ત્યાંથી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પિયુષ પારેખની અટકાયત કરવામાં આવે છે. અને આ પિયુષ પારેખની અટકાયત થતાની સાથે જ હવે એ ગુજરાતની અંદર પણ ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ અધિકારીઓ હજી આ ઘટના મામલે મૌન છે. તપાસની શરૂઆત એ 2 દિવસ પહેલા થઈ હતી. રિમાન્ડ માંગ્યા હતા કે કેમ નહોતા માંગ્યા, જેલ હવાલે સીધાઈ કરવામાં આવ્યા છે, કોર્ટની અંદર હાજર કરાયા હતા કે ક્યારે નહોતા કરાયા, આ સમગ્ર મામલે હજી સુધી કોઈ પણ પ્રકારનો જવાબ એ જિલ્લાના પોલીસ અધિકારીઓએ નથી આપી રહ્યા. પીઆઈ તો એ ફોન ઉપાડવાનો જ બંધ કરીને બેઠા છે. એસપીને પૂછીએ તો એવું કહે છે કે 1 વર્ષ જૂની ફરિયાદ છે, તમે ઓનલાઈન ચેક કરી શકો છો. પરંતુ 1 વર્ષ જૂની ફરિયાદ ઓનલાઈન કેવી રીતે ચેક કરવી? કોઈ નંબર હોય અથવા એ ફરિયાદની કોઈ માહિતી હોય, કોઈ જ વાત છે નહીં. અને કયા કારણોસર આ પ્રકારના મોટા વ્યક્તિની અટકાયત એ પોલીસ છુપાવવા માગે છે એ પણ સવાલ નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ અને સાથે જ પીઆઈની સામે ઉઠી રહ્યો છે કે શું હકીકત આ કેસની અંદર છે અથવા તો શું એવું તો આ કેસની અંદર છે કે જેને પોલીસ દબાવવાનો પ્રયત્ન એ કરી રહી છે. કૃણાલ જી બિલકુલ, આભાર જોડવા બદલ, માહિતી આપવા બદલ. તો નવસારી પોલીસ શા કારણે આ દિગ્ગજ ઉદ્યોગપતિ પિયુષ પારેખની એ માહિતી છુપાવી રહી છે, શા માટે તેમની અટકાયત કરવામાં આવી છે, આ મામલે કોઈ સ્પષ્ટ જવાબ હજી સુધી સામે નથી આવ્યો. એક આધારભૂત સૂત્રો અને સાથે જ અકીલ અખબારે એ સમાચાર કન્ફર્મ કર્યા છે કે તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે. હવે કયા કારણોસર કરવામાં આવી છે ત્યારે પોલીસ એ ખુલીને બોલશે ત્યારે ખબર પડશે કે પિયુષ પારેખને શા માટે નવસારી જેલ હવાલે કરવામાં આવ્યા છે, કયા પ્રકારના એની ઉપર આરોપ હતા, કઈ ઘટનાના કારણે તેમની ઉપર એ અટકાયત કરવામાં આવી, તે કયા કારણે તેમની ફરિયાદ કરવામાં આવી. આ સમગ્ર ઘટના અત્યારે ક્યાંક ને ક્યાંક દબાયેલી છે. જ્યારે આખો મામલો સામે આવશે ત્યારે ખબર પડશે કે દુબઈના તાર એ છેક નવસારી સુધી કેમ પહોંચ્યા, નવસારીમાં કેમ એમની ધરપકડ થઈ, તેના મામલે અત્યારે તો અધિકારીઓ મૌન છે. પણ કદાચ આવનારા સમયની અંદર આ અધિકારીઓ આ મામલે ખુલાસો કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.